ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। ओंकाराय नमो नमः। प्रभु जी मैं तुझ पालव पकड़्यो, हवे कदी ना छोड़ू रे। तारा दर्शन करवा काजे नित्य सवारे दौड़ो रे। दर्शन दर्शन करता प्रभु जी આવ્યો છું તુજ દ્વારે। શાંતિનાથનું મુખડું જોતા હર્ષયતી ઉભરાય રે। हर्षयती उभराय रे। जिनवर जयकारी जय मुक्ति दाता। जय 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 तीर्थंकर स्वामी जय तीर्थंकर स्वामी जय शासन क्षणगार। जय जिनवर जयकारी जय मुक्ति दाता। जय जिनवर जयकारी जय मुक्ति दाता।
જીણંદ મહાવીર જીણંદા વીર 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 જીણંદ મહાવીર જીણંદા જય શાસન શણગાર જય શાસન શણગાર જય જીનવર જયકારી જય મુક્તિદાતા જય જીનવર જયકારી જય મુક્તિદાતા અરિહંત 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 મારા દેવ અરિહંત મારા નાથ અરિહંત હરિહંત 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 મારા દેવ હરિહંત મારા નાથ હરિહંત તમે જપો અરિહંત તમે ભજો અરિહંત મારા દેવ અરિહંત મારા નાથ અરિહંત તમે જપો હરિહંત તમે ભજો હરિહંત મારા દેવ હરિહંત મારા નાથ હરિહંત ઓમ નમો હરિહંતાણમ ઓમ નમો હરિહંતાણમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ નમો આયરિયાણમ ઓમ નમો આયરિયાણમ ઓમ નમો વજાયાણમ ઓમ નમો વજાયાણમ નમો લોહે સવસાહોણમ નમો લોહે સવસાહુણમ એસો પંચણમોકારો એસો પંચ નમોકારો સપ પાવપણાસનો સવ પાવપણાસનો મંગલાણમ ચ સવેસિં મંગલાણં ચ સવેસી પઢમં હવૈ મંગલમ પઢમં હવૈ મંગલમ પઢમં હવૈ મંગલમ પઢમં હવૈ મંગલમ પઢમં હવૈ મંગલમ. મૃત્યુએ કહ્યું જીવનને, હું એક ક્ષણ જ વાત કરીશ તારી સાથે. મૃત્યુએ કહ્યું જીવનને, હું એક ક્ષણ જ વાત કરીશ તારી સાથે. ભાગી શકે તો ભાગ તું, અંતે તો તારે આવવું જ પડશે મારી સાથે. અંતે તો તારે આવવું જ પડશે મારી સાથે. સર્વે સ્નેહીજનોને જય જિનેન્દ્ર. જીવન અને મૃત્યુની રમતમાં બધાએ દાવ જીવન ચાલે છે, પરંતુ જે ક્ષણ મૃત્યુ એનો દાવ ચાલે છે એ જ ક્ષણ રમત પૂરી થઈ જાય છે. જિંદગી હંમેશ માટે ચૂપ થઈને રહી જાય છે. પણ આખી એ વાતમાં કોઈ એક પરિવારને કદી ન પૂરાય એવા વડીલની ખોટ પડે છે. આવી જ એક ક્ષણ
સોમવાર તારીખ 1 જુલાઈ 2024ના પાલડી નિવાસી મોદી પરિવારમાં આવી, જ્યારે એમના પરમ પૂજનીય અને પરમ વંદનીય દીપિકાબેન ભરતભાઈ મોદી ઉંમર વર્ષ 67 અરિહંત શરણ પામ્યા. એમના આત્મશ્રેયાર્થે રાખવામાં આવેલ આજની આ પ્રાર્થના સભામાં ભક્તિ ગીતો રજૂ કરી રહ્યા છે નિખિલ સંગોઈ અને સાથી કલાકારો. સૌપ્રથમ એક બાળક બનીને પ્રભુને પ્રાર્થના કરીએ કે તમે લખો એકડો, હું એને ઘૂંટીશ, તમારા પગલે હું મારું પગલું માંડીશ. સાવ અભણ છું, તમે કરાવો મારું ભણતર, સાવ અભણ છું, તમે કરાવો મારું ભણતર. હાથ જાલી લખાવો ધર્મનો પહેલો અક્ષર, હાથ જાલી લખાવો ધર્મનો પહેલો અક્ષર. હવે તો અક્ષર પાડો પ્રભુવર, હવે તો અક્ષર પાડો
પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. અને જેણે પ્રભુના પગલે પાપા પગલી માંડી છે ને, પ્રભુ એને એવો તાર્યો છે કે એનો આ ભવ તો શું, આવનારો ભવ પણ સુધરી ગયો છે. પાર્શ્વનાથ પ્રભુએ આગમાંથી બળતા નાગને ઉગાર્યો હતો અને નવકાર મંત્રના સ્મરણ દ્વારા એવો તાર્યો હતો કે બીજા જન્મમાં એ રાજા ધર્ણેન્દ્ર તરીકે જન્મ્યો હતો. એ પાર્શ્વનાથ પ્રભુને પણ પ્રાર્થના કરીએ કે અમારા એ મનમાં ને જીવનમાં કેટલાય મોહ માયા લાલચરૂપી નાગ બળી રહ્યા છે, અમારો એ ઉદ્ધાર કરી હે પારસનાથ જીવન સાથે મૃત્યુને સાર્થક બનાવી દો. અણિયાળી તારી આખડી જાણે કમળની પાખડી. અણિયાળી તારી જાણે કમળની પાખડી. મુખ દીઠે દુઃખ જાય દૂર, ચિંતામણી મારી ચિંતા ચૂ, શંખેશ્વર દાદા મારી ચિંતા ચૂ. આણી શુદ્ધ મન આસ્થા દેવ જુહારું શાશ્વતાણી. શુદ્ધ મન આસ્થા દેવ જુહારું શાશ્વતા. પારસનાથ મન વાંછિત પૂર, ચિંતામણી મારી ચિંતા ચૂર. શંખેશ્વર દાદા મારી ચિંતા ચૂર. ચિંતામણી મારી ચિંતા ચૂર. શંખેશ્વર દાદા મારી ચિંતા ચૂર. સદા જુહારું તે સૂર. ચિંતામણી મારી ચિંતા ચૂર. શંખેશ્વર દાદા મારી ચિંતા ચૂર. ચિંતામણી મારી ચિંતા ચૂર. શંખેશ્વર દાદા મારી ચિંતા ચૂર. સુંદર કખ ગુણ ભરપૂર. ચિંતામણી મારી ચિંતા ચૂર. શંખેશ્વર દાદા મારી ચિંતા ચૂર. ચિંતામણી મારી ચિંતા ચૂર. શંખેશ્વર દાદા મારી ચિંતા ચૂર. આણી શુદ્ધ મન આસ્થા દેવ જુહારું શાશ્વતાણી. શુદ્ધ મન આસ્થા
था देव जुहारू शाश्वता पारसनाथ मानवाचित चिंतामणि मारी चिंता चूर शंखेश्वर दादा मारी चिंता चूर चिंतामणि मारी चिंता चूर शंखेश्वर दादा मारी चिंता चूर चिंतामणि मारी चिंता चूर शंखेश्वर दादा मारी चिंता चूर चिंतामणि मारी चिंता चूर शंखेश्वर दादा मारी चिंता ચિંતામણી મારી ચિંતા છું. પ્રભુ પણ ચિંતા ત્યારે ચોરે જ્યારે આપણી ભક્તિ સાચી હોય. અને સાચી ભક્તિ કોને કહેવાય? એક પ્રજ્ઞાચક્ષુ સૂરદાસ, જેને આપણે સૌ આંધળો કહીએ છીએ, એ રોજ દેરાસરમાં આવીને પ્રભુના દર્શન કરે. એક દિવસ એને પૂછવામાં આવ્યું, તો અહીંયા આવે શું કામ છે? તને કંઈ સૂચતું નથી, તને કંઈ દેખાતું નથી, તું આમ પણ આંધળો છે, તો અહીંયા આવીને પ્રભુના દર્શન કરવાનો ફાયદો શું? ત્યારે એ પ્રજ્ઞાચક્ષુ, એ સૂરદાસ, એ આંધળો જવાબ આપતા કહે છે કે મને ભલે નથી દેખાતો, પણ અંદર જે બેઠો છે ત્રણ લોકનો નાથ, મારો આદિનાથ, મારો પારસનાથ, એને તો દેખાય છે ને. હું એના માટે આવું છું. જીવનમાં પ્રભુ પ્રત્યે જ્યારે આવી ભક્તિ થઈ જાય, આત્મા અને પરમાત્માનો આવો ઋણાનુબંધ બંધાઈ જાય, ત્યારે આપણે પણ કહી શકીએ કે જીવનમાં મારા માટે જ તો ભક્તિની સુવાસ છે. જીવનમાં મારા માટે જ તો ભક્તિની સુવાસ છે. મારા રોમે રોમમાં પ્રભુજીનો વાસ છે. મારા રોમે રોમમાં પ્રભુજીનો વાસ છે. પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. થાશે પ્રભુનું મિલન વાત વાતમાં, થાશે પ્રભુનું મિલન વાત વાતમાં, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે રાત, આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે રાત, હરખ હરખ મન હરખ હરખમાં ઝૂમી રહ્યું છે યાર, હરખ હરખ મન હરખ હરખમાં ઝૂમી રહ્યું છે યાર. મારો હૃદય પ્રભુ તારું મંદિર છે, તું હૃદય વસે એ મારી તકદીર છે. મારું હૃદય પ્રભુ તારું મંદિર છે, તું હૃદય વસે મારી તકદીર છે. એવા શુભ પરિણામો જાગે આ મુલાકાત
સ્વર્ગમાં બની જશે મારો આત્મા. રોમે રોમે ને શ્વાસે શ્વાસે આદિનાથનું નામ. રોમે રોમે ને શ્વાસે શ્વાસે શાંતિનાથનું નામ. રોમે રોમે નિશ્વાસે શ્વાસે આદિનાથનું નામ. રોમે રોમે નિશ્વાસે શ્વાસે શાંતિનાથનું નામ. હવે જોડું નહીં જગમાં હું ના તો કોઈથી. મને ભારો તું ભારો તું ભારો સૌથી. હવે જોડું નહીં જગમાં હું ના તો કોઈથી. મને ભારો તું ભારો તું ભારો સૌથી. તારી નજરોમાં નજરાતી જાઉં છું. તારી નજરોમાં નજરાતી જાઉં છું. તારા પ્રેમમાં પ્રભુજી ઊભી જાઉં છું. કે તારા પ્રેમમાં પ્રભુજી હું ભીજાઉં છું. રોમે રોમે હું તારો થતો જાઉં છું. રોમે રોમે હું તારી થતી જાઉં છું. તારા પ્રેમમાં પ્રભુજી હું ભીજાઉં છું. કે તારા પ્રેમમાં પ્રભુજી ઊભી જાઉં છું. તારા પ્રેમમાં પ્રભુજી હું ભીજાઉં છું. કે તારા પ્રેમમાં પ્રભુજી ઊભી જાઉં છું. રોમે રોમે હું તારો થતો જાઉં છું. અને જે રોમે રોમે પ્રભુના થયા છે ને, પ્રભુ એને પોતાથી વિશેષ તાર્યો છે. ઓલો પુણ્યો શ્રાવક કે રાજા શ્રેણિક જેવા રાજાને કહેવું પડે કે તારા એક સામાયિકનો ફળ જો મને મળી જાય ને તો મારા નર્કની ગતિ ટળી જાય. વિચાર તો કરજો, એક સામાયિકનું ફળ. કેવી એકાગ્રતા હશે એની ભક્તિમાં ને કેવી તાકાત હશે જીન શાસનમાં. ભયંકર દુઃખો છતાં એ વીરના નામનું રટન ચંદનબાળાએ છોડ્યું નહોતું. અને પ્રભુ વીરે એવો તાર્યો કે ઇતિહાસ એમ કહે છે કે મહાવીર સ્વામીથી પણ પહેલાં ચંદનબાળાનું મોક્ષ થયું છે. માટે જ કહેવાય છે કે આ જીનવરનું શાસન છે, આ જીનવરનું શાસન છે. અહીં સૌના સરખા આસન છે, અહીં સૌના સરખા આસન છે.
દેખાડશે. ઢીલો જો પડીશ મારું સત્વએ વધારશે. જીનવર તારું શાસન આ જગમાં છે મહાન. એના આધારે મારે તરવું આ સંસાર. મૂંઝવણ થશે તો માર્ગદર્શન આપશે. અવઢવમાં સાચી મને સમજણ આપશે. મોક્ષ માર્ગનું એકાંતે આકર્ષણ આપશે. પુરુષાર્થ કરશે ને આધાર આપશે. સમર્પિત થયેલાનું ધ્યાન સદા રાખશે. મને એ જ તારશે, ભવ પાર ઉતારશે. મજધારમાં નૈયા કાંઠે પહોંચાડશે. એવી મુજને શ્રદ્ધા છે, સાચે સાચી શ્રદ્ધા છે. દ્રઢ મુજને શ્રદ્ધા છે, પાકે પાયે શ્રદ્ધા છે. જીનવર તારું શાસન આ જગમાં છે મહાન. એના આધારે મારે તરવો આ સંસાર. એના આધારે મારે તરવો આ સંસાર. ઓ એના આધારે મારે તરવો આ સંસાર. એવી મુજને શ્રદ્ધા છે. આ શ્રદ્ધાની પરિભાષા બધાની અલગ હોય છે. એક સંતને પૂછવામાં આવ્યું કે જીવનમાં પ્રેમ, ભક્તિ અને શ્રદ્ધામાં અંતર શું છે. એ સંતે બહુ સુંદર જવાબ આપતા કહ્યું કે આપણે માંગીએ અને ભગવાન આપે ને પછી આપણે ભગવાનને નમીએ એ માત્ર આપણો પ્રેમ છે. આપણે માંગીએ, ભગવાન ન આપે ને છતાંય આપણે ભગવાનને નમીએ એ આપણી ભક્તિ છે. પણ આપણે માંગીએ, ભગવાન ન આપે અને હોય એ પણ છીનવી લે ને પછી આપણે ભગવાનને નમીએ ને એ સાચી શ્રદ્ધા છે. અને આવી સાચી શ્રદ્ધા જ્યારે પ્રભુ પ્રત્યે થઈ જાય ને ત્યારે આપણે પણ પ્રભુને કહી શકીએ કે આટલી કૃપા મારા પર પ્રભુ સદા રાખજો. આટલી કૃપા મારા પર પ્રભુ સદા રાખજો. મને તેડવા આપ સ્વયં પધારજો. મને તેડવા આપ સ્વયં પધારજો. ઓહો હો 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 હે ઉપકારી કૃપા વરસાવો. સિદ્ધ શિલાએ મને તેડાવો. હે ઉપકારી કૃપા વરસાવો. સિદ્ધ શિલાએ મને તેડાવો. રાહ જો પ્રભુ આવશે ને લઈ જાશે. પ્રભુ આવશે ને લઈ જાશે. ઓહો જન્મોની પ્રીતિ મારી
આંખો બોલે, આંસુઓના સાગર છલકે. યુગ યુગના સ્વામી તમે, હૈયું બોલે, પ્રીતમાં મારું મનડું ડોલે. હૈયું મારું હવે નહીં વશમાં, હૈયું મારું હવે નહીં વશમાં. ઓ ભગવંત મને પાસ બોલાવો, સિદ્ધ શિલાએ મને તેડાવો. રાહ જો પ્રભુ આવશે ને લઈ જાશે. પ્રભુ આવશે ને લઈ જાશે. લાગે મને પ્યારો પ્યારો, આપો મને વેશ તમારો. પાપ નથી રે કરવા મારે આ જીવનમાં, સંયમ કેરા ભાવ પ્રગટાવો. માર્ગ સાચો જગમાં મળજો મને આ ભવમાં. ઓ વિતરાગી રાગ તોડાવો, વૈરાગીના ભાવ પ્રગટાવો. રાહજો પ્રભુ આવશે ને લઈ જાશે. પ્રભુ આવશે ને લઈ જાશે. હે ઉપકારી કૃપા વરસાવો, સિદ્ધ શિલાએ મને તેડાવો. રાહજો પ્રભુ આવશે ને લઈ જાશે. 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 ઓહો. એક કવિ લખે છે કે ગાદલા બિછાવવામાં રાત તો વહી ગઈ, ઊંઘવાનું રહી ગયું અને સવાર થઈ ગઈ. ગાદલા બિછાવવામાં રાત તો વહી ગઈ એટલે સુખના સાધનોનો સંગ્રહ કરવામાં અને પૈસા પાછળ દોડવામાં જીવન વીતી ગયું. પરિણામે ઊંઘવાનું રહી ગયું એટલે જીવનમાં ધર્મ કરવાનું રહી ગયું, અને એમ કરતાં સવાર થઈ ગઈ એટલે જીવનની અંતિમ વેળા નજીક આવી ગઈ. ને આ રીતે જ્યારે જીવન પૂરું થાય ત્યારે પ્રભુને એક જ પ્રાર્થના કરવાની રહે છે કે તમે આપેલું જીવન તો હું જીવી ગયો, પણ હવે મારી એટલી જ વિનંતી છે કે મારા અંતિમ સમયને તમે ધર્મના સંદેશ દ્વારા જરૂરથી સુધારવા આવજો. મારું આખું ખૂટે જે ઘડી, ત્યારે મારા હૃદયમાં પધારજો. છે અરજી તમોની બસ એટલી, મારા મૃત્યુને
જીવનનો ના કોઈ ભરોસો દોડા દોડીના યુગમાં અંતરિયાળે જઈને પડું જો ઓ ચિંતા મૃત્યુના મુખમાં ત્યારે મારા સ્વજન બની આવજો થોડા શબ્દો ધર્મના સુણાવજો છે અરજી તમોને બસ એટલી મારા મૃત્યુને સ્વામી સુધારજો મારું આયખું ખૂટે જે ઘડીએ દર્દો વધ્યા છે આ દુનિયામાં મારે રીબાવીને હો દર્દો વધ્યા છે આ દુનિયામાં મારે રીબાવીને એવી બીમારી જો મુझને સતાવે છેલી પડો મરણાવીને ત્યારે મારી મદદમાં પધારજો પીડા સહેવાની શક્તિ વધારજો છે અરજી તમોને બસ એટલી મારા મૃત્યુને સ્વામી સુધારજો મારું આયખું ખૂટે જે ઘડીએ ત્યારે મારા હૃદયમાં પધારજો છે અરજી તમોને બસ એટલી મારા મૃત્યુને સ્વામી સુધારજો મારા મૃત્યુને સ્વામી સુધારજો મારા મૃત્યુને સ્વામી સુધારજો. સ્નેહીજનો, હવે જે ગીત લઈએ છીએ એના એક એક શબ્દને ધ્યાનથી સાંભળજો, કારણ કે આ ગીત નથી, જીવનનો સાર છે, કર્મનો સિદ્ધાંત છે. કર્મ કરતા વખતે માનવ માત્ર એ કર્મોથી મળતા ક્ષણિક લાભને જ ધ્યાનમાં રાખે છે, પરંતુ એ કર્મોથી મળતા ફળને ભૂલી જાય છે. પરિણામે જ્યારે એનો આત્મા પરમાત્મા બનવા માંગે છે, જ્યારે એનો જીવ શિવને ઈચ્છે છે, ત્યારે આ જ કરેલા કર્મો એને આડા આવે છે. અને ત્યારે અફસોસ કરતા માનવ એટલું જ કહી શકે છે કે દર્દો આપે છે પણ દવા દેતા નથી, દર્દો આપે છે પણ દવા દેતા નથી, મંજિલ સુધી મને મારા જ કર્મો જવા દેતા નથી, મંજિલ સુધી મને મારા જ કર્મો જવા દેતા નથી. મને જ્યાં જવાનું મન ત્યાં મુझને જવા દે નહીં, મને જ્યાં જવાનું મન ત્યાં મુझને જવા દે નહીં. મારા કર્મો કઠણ કેવા મારી મુક્તિ થવા દે નહીં, મને જ્યાં જવાનું મન ત્યાં મુझને જવા દે નહીં. મારા કર્મો કઠણ કેવા મારી મુક્તિ થવા દે નહીં, મને જ્યાં જવાનું મન.
લા 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 લા. મને થાય ઘણું મનમાં આ મોકો સંભાળી લઉં. મંજિલ છે નજર સામે એને દોડીને જાણી લઉં. મને થાય ઘણું મનમાં આ મોકો સંભાળી લઉં. મંજિલ છે નજર સામે એને દોડીને જાણી લઉં. પણ કાયા બને દુશ્મન એક પગલું પાડે નહીં કે મારા કર્મો કઠણ કેવા મારી મુક્તિ થવા દે નહીં. મને જ્યાં જવાનું મન. La 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 la. હું આગળ જવા માંગુ મને પાછળ હટાવે છે. હું પાવન થવા માંગુ મને પાપી બનાવે છે. હું આગળ જવા માંગુ મને પાછળ હટાવે છે. હું પાવન થવા માંગુ મને પાપી બનાવે છે. શું કરવું હવે મારે કોઈ માર્ગ સુઝાડે નહીં. હા મારા કર્મો કઠણ કેવા મારી મુક્તિ થવા દે નહીં. મને જ્યાં જવાનું મન ત્યાં મુझને જવા દે નહીં. એ મારા કર્મો કઠણ કેવા મારી મુક્તિ થવા દે નહીં. અમારા કર્મો કઠણ કેવા મારી મુક્તિ થવા દે નહીં. મારા કર્મો કઠણ કેવા મારી મુક્તિ થવા દે નહીં. ભગવાને માણસને લાગણી પ્રદાન બનાવ્યો પણ માણસ માંગણી પ્રદાન બની ગયો. એટલા હદ સુધી એની માંગણી વધી ગઈ કે એક કવિએ લખવું પડ્યું, ભગવાનને પણ તથાસ્તુ કહેતા ડર લાગે છે. ભગવાનને પણ તથાસ્તુ કહેતા ડર લાગે છે, કારણ આજનો માનવી ફૂલ ધરીને આખો બગીચો માંગે છે. કારણ આજનો માનવી ફૂલ ધરીને આખો બગીચો માંગે છે. આપણે ભગવાન પાસે હંમેશા કંઈક ને કંઈક માંગ્યું જ છે, પરંતુ ક્યારે ભગવાનને ભગવાન પાસે નથી માંગ્યા. જો ભગવાનને ભગવાન પાસે માંગી લઈએ ને તો બીજું કંઈ માંગવાની જરૂરત જ ન પડે. મહાભારતનો એક બહુ પ્રેરણાત્મક પ્રસંગ છે. મહાભારતના યુદ્ધમાં દુર્યોધને કૃષ્ણની આખી નારાયણી સેના માંગી હતી, જ્યારે અર્જુને તો માત્ર કેવલ કૃષ્ણને માંગ્યા હતા. ત્યારે કૃષ્ણ અર્જુનને કહે છે
कि हार निश्चित है तेरी हरदम रहेगा उदास, हार निश्चित है तेरी हरदम रहेगा उदास। माखन तो दुर्योधन ले गया केवल छाछ बची तेरे पास। तारा पासे वध्યું શું? આખી સેના તો દુર્યોધન લઈ ગયો, कि माखन तो दुर्योधन ले गया केवल छाछ बची तेरे पास। ત્યારે જવાબ આપતા અર્જુન કહે છે कि जीत निश्चित है मेरी दास नहीं हो सकता उदास, जीत निश्चित है मेरी दास नहीं हो सकता उदास। माखन लेके क्या करूं, अरे मैं माखन लेके क्या करूं, जब स्वयं माखन चोर है मेरे पास, जब स्वयं माखन चोर है मेरे पास। भगवान पासेથી જ ભગવાનને માંગી લઈએ અને આટલી જ પ્રાર્થના કરીએ। તું મને ભગવાન એક વરદાન આપી દે। આ સ્તવનમાં નવા શબ્દો ઉમેર્યા છે, જેમાં મહાવીર સ્વામીને એટલી જ વિનંતી કરી છે કે દુઃખો મારા વહે છે આંખોથી નીર બનીને, દુઃખો મારા વહે છે આંખોથી નીર બનીને, તું આવ આ જગતમાં ફરીથી મહાવીર બનીને, તું આવ આ જગતમાં ફરીથી મહાવીર બનીને। वीर तू महावीर तू, तू
વિતરાગી જીનવર તારી ભક્તિની લગની છે લાગી. વીર તું મહાવીર તું છે વિતરાગી જીનવર તારી ભક્તિની લગની છે લાગી. મહાવીર 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 મારા વીર મહાવીર આ જગતને પાછો વર્ધમાન આપી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન એક વરદાન આપી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. સ્નેહીજનો, હવે જે ગીત લઈએ છે એના એક એક શબ્દને ધ્યાનથી સાંભળજો. આ ગીતમાં જીવન જીવવાની કલા છે. એક રસ્તામાં એક ખાડો હતો ને ખાડામાં એક વીછી પડી ગયો હતો. એક માણસ એને જોયે છે ને બહાર કાઢવાની કોશિશ કરે છે, ને જેવો એ બહાર કાઢવાની કોશિશ કરે વીછી એને ડંખ મારવાની કોશિશ કરે. ઓલો માણસ ફરી બહાર કાઢવાની કોશિશ કરે, વીછી ફરી એને ડંખ મારવાની કોશિશ કરે. આવું 3-4 વાર થયું. એ માણસની બાજુમાં બીજા એક ભાઈ ઊભા હતા, ક્યારના જોઈ રહ્યા હતા. એ માણસને કહે છે, જવા દો ને, છોડો ને, તમે એને ખાડામાંથી બહાર કાઢવાની કોશિશ કરો છો ને તમને ડંખ મારી રહ્યો છે તો રહેવા દો એને, ખાડામાં પડતો મૂકો. ત્યારે એ માણસ બહુ સુંદર વાત કરતા કહે છે કે વીછી છે, જાનવર છે, ડંખ મારવો એનો સ્વભાવ છે. એ જાનવર થઈને એનો સ્વભાવ નથી છોડી રહ્યો. હું માણસ થઈને મારો સ્વભાવ કઈ રીતે છોડી શકું? માનવતાના આ ધર્મને જેણે નિભાવ્યો છે, નામ પોતાનું એ જ અમર કરી ગયો છે. અને આ શબ્દોને સાર્થક કરી ગયો છે कि न जाने कब मौत का पैगाम आ जाए, जिंदगी की कब आखिरी शाम आ जाए, पर मरने से पहले यही दुआ करना, ये जिंदगी भी किसी के काम आ जाए, ये जिंदगी भी किसी के काम आ जाए. જીવન મારે જીવવું નથી, મરતા મરતા જીવવું પડે તેવું જીવન મારે જીવવું નથી. પ્રાણ રહે જ્યાં સુધી શરીરમાં કોઈથી મારે ડરવું નથી.
દાનવ થઈને મરવું નથી. હા, માનવ થઈને જન્મ્યો આ જગમાં, દાનવ થઈને મરવું નથી. પાપ કરીને પુણ્ય કરે એવા કર્મો મારે કરવા નથી. મોક્ષ મળે ના ભલે આ જીવને, અવગતિએ મારે જાવું નથી. હા, મોક્ષ મળે ના ભલે આ જીવને, અવગતિએ મારે જાવું નથી. માનવ કહે છે આ દુનિયાને, હા વાત મારી કોઈ ખોટી નથી. સત્કર્મોને પ્રભુ ભક્તિ વિના પ્રભુજી મળવા સહેલા નથી. હા, સત્કર્મોને પ્રભુ ભક્તિ વિના પ્રભુજી મળવા સહેલા નથી. જીવન જીવવું સહેલું નથી મારે, મોત પહેલા મરવું નથી. મરતા મરતા જીવવું પડે રે તેવું જીવન મારે જીવવું નથી. મરતા મરતા જીવવું પડે રે તેવું જીવન મારે જીવવું નથી. હા, મરતા મરતા જીવવું પડે રે તેવું જીવન મારે જીવવું નથી. ભગવાન તરફથી માનવને મળેલી શ્રેષ્ઠ ભેટ માતા અને પિતા. માતા પિતા માત્ર આપણને દેહ જ નથી આપતા, ચિક્કાર સ્નેહ પણ આપે છે. અને કેટલો નિસ્વાર્થ પ્રેમ. એક દીકરો એના માતા પિતાને કહે છે કે તમે જીવનભર જેટલું મારા માટે કર્યું છે ને, મારે ઉપકારોનો ઋણ ચૂકવવો છે. બોલો હું તમારા માટે શું કરું? ત્યારે માતા પિતા બંનેના અંતરથી એક જ વાત નીકળે છે કે દીકરા, અમારે કંઈ નથી જોતું. બસ એટલું જોજે કે જ્યારે તે આ ધરતી પર પહેલો શ્વાસ લીધો હતો ને, ત્યારે અમે તારી પાસે હતા. જ્યારે અમે ધરતીથી છેલ્લો શ્વાસ લઈએ ને, ત્યારે તું અમારી પાસે રહેજે દીકરા, અમારે બીજું કંઈ નથી જોતું. માટે જ કહેવાય છે કે જે માતા પિતાએ તમારા બાળપણમાં આંગળી પકડીને સ્કૂલના પગથિયા ચડાવ્યા, એ માતા પિતાના ઘડપણમાં હાથ ઝાલીને દેરાસરના પગથિયા ચડાવજો. માતા પિતાની હંમેશા દુઆ લેજો. એમની દુઆમાં એટલી અસર હોય છે કે તમારા પાપ પણ પુણ્યમાં બદલાઈ જાય છે. માટે જ તો માતાની મમતા માટે એક કવિ બહુ સુંદર લખે છે, માત્ર 2 પંક્તિમાં, કે માની મમતા કેવી હોય છે कि वो जब भी खाना परोसती है प्यार बढ़ा देती है, वो जब भी खाना परोसती है प्यार बढ़ा देती है. मैं रोटियां कम करता हूँ माँ आकार बढ़ा देती है, मैं रोटियां कम करता हूँ माँ आकार बढ़ा देती है. અને પિતાની હાજરી માટે, પિતાના પ્રેમ માટે કવિ માત્ર 2 પંક્તિઓમાં લખે છે कि पिता से ही बच्चों के सब सपने हैं, पिता से ही बच्चों के सब सपने हैं, पिता है तो बाजार के सारे खिलौने अपने हैं, पिता है तो बाजार के सारे खिलौने अपने हैं. અને ત્યારે આ શબ્દો યાદ આવે કે મા બાપને ભૂલશો નહીં, કોઈ ફરજમાં ચૂકશો નહીં, મા બાપને ભૂલશો નહીં, કોઈ ફરજમાં ચૂકશો નહીં. જે હતા સાથે ને સાથે તમારા બાળપણમાં, જે હતા સાથે ને સાથે તમારા બાળપણમાં, એમને ઘડપણમાં એકલા મૂકશો નહીં, એમને ઘડપણમાં એકલા મૂકશો નહીં, મા બાપને ભૂલશો નહીં.
જ્ઞાનીજનોએ આ જીવનને એક ગાડા સાથે સરખાવ્યું છે. પ્રભુએ આપણને આ જીવનરૂપી ગાડામાં ધર્મ અને કરમ નામના બે બળદિયા આપ્યા છે, સુખ અને દુઃખ નામના બે પૈડા આપ્યા છે અને ધીરજ નામની લગામ સોંપી છે. પણ આ ધીરજ કેરી લગામને આપણે સંભાળી ન શક્યા અને ગાડું ગેરમાર્ગે દોરાઈ ગયું. હવે જો આ ગાડાને એના મુકામે પહોંચવું હોય તો એક જ વિકલ્પ છે. પ્રભુને પ્રાર્થના કરીએ કે શું કરવા આવ્યો તો ને શું કરી બેઠો છું. પાપોથી આ જીવન ગાડાને ભરી બેઠો છું. લગામ સંભાળી લે પ્રભુ, કરી દે ઉદ્ધાર. સારથી બનીને જીવન ગાડાને પાર ઉતાર. સારથી બનીને જીવન ગાડાને પાર ઉતાર. કાંઈ ન જાણું રે કાંઈ ન જાણું રે કાંઈ ન જાણું. ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ના જાણું હરી તું. ગાડું મારું ક્યાં લઈ જાય, એ કાંઈ ના જાણું. સુખ ને દુઃખ ના પૈડાયો પર ગાડું હાલ્યું જાય. સુખ ને દુઃખ ના પૈડાયો પર ગાડું હાલ્યું જાય. કદી ઉગે આશાનો સૂરજ, કદી ઉગે આશાનો સૂરજ, કદી અંધારું થાય. મારી મુझને ખબર નથી રે ભાઈ, મારી મુझને ખબર નથી રે ભાઈ, ક્યાં મારું ઠેકાણું કાંઈ
સ્વર્ગસ્થ દીપિકાબેનના સ્નેહીજનોમાં પતિ ભરતભાઈ આત્મારામ મોદી, સુપુત્ર પુત્રવધુ પ્રેમલભાઈ ભરત મોદી, બીજલબેન પ્રેમલ મોદી, સોમિલભાઈ ભરત મોદી, ભાવિકાબેન સોમિલ મોદી, પૌત્ર પૌત્રી દ્રેશ પ્રેમલ મોદી, રિયાના સોમિલ મોદી, દેર દેરાણી જતીનભાઈ આત્મારામ મોદી, ભાવનાબેન જતીન મોદી, ભાઈ ભાભી ધનંજયભાઈ અમૃતલાલ શાહ, અલ્પાબેન ધનંજય શાહ, બેન બનેવી શિલ્પાબેન જયેશ શાહ તથા જયેશભાઈ શાહ. અને જાતા જાતા પણ જાણે દીપિકાબેન સમસ્ત પરિવારને કહી ગયા હોય કે દેહ માટીને આત્મા પરમાત્માને સોંપી દેવાની વેળા આવી ગઈ છે, સહુને અલવિદા કહેવાની. એવી જગ્યાએ જાઉં છું કહી પણ નહીં શકું આવજો, કંઈ ભૂલ થઈ હોય મારી તો અંતરની માફી આપજો. શ્રદ્ધાંજલિના પુષ્પો કે ભલે ધૂપ સડી નહીં આપજો, મળીતી હું તમને ક્યારેક બસ યાદ આટલી રાખજો. છેલ્લા જય જિનેન્દ્ર કહી હવે અનંતની યાત્રા કરીશું, ઋણાનું બંધ હશે બાકી તો ફરીથી મળીશું, ઋણાનું બંધ હશે બાકી તો ફરીથી મળીશું. એવા દીપિકાબેન માટે સૌ મળી પ્રભુને પ્રાર્થના કરીએ કે જે જીવ તમારા પાસે આવ્યો છે એને સ્વીકારી શાશ્વત સુખ અને પરમ શાંતિ આપજો. હે નાથ જોડી હાથ પાએ પ્રેમથી સહુ માંગીએ, શરણું મળી સાચો તમારો એ હૃદયથી માંગીએ. જે જીવ આવ્યો આપ શરણે, શરણમાં અપનાવજો. પરમાત્મા એ આત્માને પરમ શાંતિ આપજો. પરમાત્માએ આત્માને પરમ શાંતિ આપજો. વળી કર્મના યોગે કરી જે કુળમાં એ અવતરે, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપણી ભક્તિ કરે. લખ 84ના બંધનોને લક્ષમાં લઈ કાપજો. પરમાત્મા એ આત્માને પરમ શાંતિ આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશાઓ રે એવી નથી. દેવો દેહ દુર્લભ માનવીનું સવન કરવા ભાવથી. સાચું બતાવી રૂપ શ્રી અરિહંત હૃદયે સ્થાપજો. પરમાત્મા એ આત્માને પરમ શાંતિ આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. દિવ્ય શાંતિ આપજો. તમે પરમ શાંતિ આપજો. ઓ શાંતિ શાંતિ શાંતિ. સદગતના આત્મશ્રેયાર્થે હવે અહીંથી મોટી શાંતિનું સ્મરણ કરવામાં આવી રહ્યું છે.
મોટી શાંતિ માટે સર્વે સ્નેહીજનોને વિનંતી કે આપ આપના બૂટ ચપ્પલ ઉતારી દેશો. સદગતના આત્મા શેર અહીંથી મોટી શાંતિનું સ્મરણ કરવામાં આવી રહ્યું છે. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વચ્છાયાણમ નમો લોહે સવ સાહુણમ એસો પંચણમુકારો સવ પાવપણાશણો મંગલાણમ ચ સવ્વેસિમ પઢમં હવૈ મંગલમ. ઉવસગહરં પાસમ પાસમ મંદામેકમ ઘણમુક્કમ વિસહર વિસ્સનિન્નાસમ મંગલકલ્યાણી આવાસમ વિસહર ફુલગમંતમ કંઠે ધારે જો સયામણુઓ તસ્સ ગહરો ગમારી દુઢ્ઢો જરાજંતી ઉવસામમ ચિઠ્ઠૌ દુરેમંતો તુત્સપણામો વિબહુફુલો હોય નરતિરે સુવિજીવા પાવંતિ ન દુઃખદોગચ તુહ સમત્ય લધ્યે ચિંતામણી કપ્પપાય બભહીએ પાવંતિ અવિઘ્નેણમ જીવાય રમરમ ઠાણમ યસંતો માયશ ભક્તિ ભરણિ ભરણહીણમ તાદેવ દિત્સવોય ભવે ભવે પાસ જીણચંદ. ભો ભો ભવ્યાશ્રણત વચનમ પ્રસ્તુતમ સર્વમેતદ યે યાત્રાયામ ત્રિભુવન ગુરુ રાર્હતા ભક્તિભાજઃ તેષાં શાંતિર્ભવતુ ભવતા મર્હદાદિ પ્રભાવા દારોગ્ય શ્રીધૃતિમતિ કરી ક્લેશ વિધ્વંસ ખેતો. ભો ભો ભવ્યલોકઃ યહિ ભરત ઐરાવત વિદેહ સંભવનામ સમસ્ત તીર્થકૃતામ જન્મન્યાસમ પ્રકંપાનંતર્મવદીના વિજ્ઞાય સૌધર્માધિપતિઃ સુઘોષ ઘંટા ચાલનાનંતરઃ सकल सुरा सुरेन्द्र सह समागत्य सविनय मर्दभट्टारकः गृहीत्वा गत्वा कनकाद्रिशृङ्गे विहित जन्माभिषेकः शान्तिमुद्घोषयति यथा ततोऽहं कृतानुकारमिति कृत्वा महाजनो येन गतसपन्था इति भव्यजनैः सह समेत्य स्नात्रपीठे स्नात्रं विद्याय शान्तिमुद्घोषयामि. तत्पूजा यात्रा स्नात्रादि महोत्सवानन्तरमिति कृत्वा कर्णं दत्वा निशम्यतां स्वाहा. ॐ पुण्याहं प्रियन्तां भगवन्तो अर्हन्त सर्वज्ञ सर्वदर्शन श्रीलोकनाथ श्रीलोकमहिता श्रीलोकपूज्या श्रीलोकेश्वर श्रीलोकोद्योतकरः. ॐ ऋषभ अजित संभव अभिनन्दन सुमति पद्मप्रभ सुपार्श्व चंद्रप्रभ सुविधि शीतल श्रेयांस वासुपूज्य विमल अनंत धर्म शांति कुंथु अर मल्ली मुनिसुव्रत नमी नेमी पार्श्व वर्धमानान्ताजिनः शान्तः शान्तिकरा भवन्तु स्वाहा. ओम मुनियो मुनिप्रवरा रिपो विजय दुर्भिक्ष कांतारेषु दुर्गमार्गेषु रक्षन्तु वो नित्यं स्वाहा. ओम ह्रीं श्रीं धृतिमती कीर्ति कांति बुद्धि लक्ष्मी मेधा विद्या साधन प्रवेश निवेशनेषु सुगृहीत नामानो जयन्तु ते जिनेन्द्रः. ओम रोहिणी प्रज्ञप्ति वज्र श्रृंखला वज्राकुशी अप्रतिचक्रा पुरुषदत्ता काली महाकाली गौरी गांधारी सर्वस्त्र महाज्वाला मानवी वैरोट्या क्षुप्ता मानसी महामानसी षोडश विद्या देवी रक्षन्तु नित्यं स्वाहा. ओम आचार्योपाध्याय प्रभृति चातुर्वर्णस्य श्री श्रमण संघस्य शांतिर्भवतु तुष्टिर्भवतु पुष्टिर्भवतु. ओम ग्रहश्चंद्र सूर्यगारक बुद्ध बृहस्पति शुक्र शनिश्च राहु केतु सहितः सलोकपाला सोम यम वरुण कुबेर वासवादित्य स्कंद विनायकोपेता ये चान्येपि ग्राम नगर क्षेत्र देवता दयस्ते सर्वे प्रियंतां अक्षिण कोश कोष्ठागारा
नरपतयश्च भवन्तु स्वाहा। ॐ पुत्र मित्र भ्रातृ कलत्र सुहृद स्वजन संबंधी बंधुवर्ग सहिताः नित्यं चामोद प्रमोदकारिणः अस्मि शुभमण्डलायत निवासी साधु साध्वी श्रावक श्राविकाणां रोगोपसर्ग व्याधि दुःख दुर्भिक्ष दौर्मर्षोपशमनाय शान्तिर्भवतु। ओम तुष्टि पुष्टि वृद्धि वृद्धि मांगलोत्सवा सदा प्रादुर्भूतानि पापानि शाम्यन्तानुदुरितानि शत्रवपरामुखा भवन्तु स्वाहा। श्रीमते शान्तिनाथाय नमः शान्ति विद्यायिने त्रैलोक्यास्यामराधीश मुकुटाभ्यर्चिताग्रये शान्तिः शान्तिकरः श्रीमान् शान्ति दिशतु मे गुरु शान्तिरेव सदा तेषां येषां शान्तिर्गृहे गृहे। उन्मृष्टरिष्ट दुष्ट ग्रहगति दुर्स्वप्न दुर्निमित्तादि सम्पादित हित संपन्नाम ग्रहणं जयति शान्ते। श्री संघ जग जन पदा जाधि पराजि सत्वेषाणां गोष्ठपमूर्ख्याणां व्याहरणे व्यारच्छान्ति। श्रीश्रमणसङ्घस्य शान्तिर्भवतु श्रीजनपदानां शान्तिर्भवतु श्रीराजाधिपानां शान्तिर्भवतु श्रीराजसन्निवेशानां शान्तिर्भवतु श्रीगोष्ठिकानां शान्तिर्भवतु श्रीपौरमुख्याणां शान्तिर्भवतु श्रीपौरजनस्य शान्तिर्भवतु श्रीब्रह्मलोकस्य शान्तिर्भवतु। ॐ स्वाहा ॐ स्वाहा ॐ श्रीपार्श्वनाथाय स्वाहा। एषा शान्ति प्रतिष्ठा यात्रा स्नात्रादिवसानेषु शान्तिकलशं गृहीत्वा कुङ्कुमचन्दनकर्पूरागरो धूपवास कुसुमाञ्जलि समेतः स्नात्रचतुष्टिकायाः श्रीसङ्घसमेतः शुचि शुचिवपुः पुष्पवस्त्रचन्दनाभरणालङ्कृतपुष्पमालां कण्ठे कृत्वा शान्तिमुद्घोषयित्वा शान्तिपानीयमस्तके दातव्यमिति। नृत्यं ते नृत्यं मणिपुष्पवर्षं सृजन्ति गायन्ति च मङ्गलानि स्तोत्राणि गोत्राणि पठन्ति मन्त्राणि कल्याणभाजो हि जिनाभिषेके। शिवमस्तु सर्वजगतः परहितनिर्ता भवन्तु भूतगणाः दोषाप्रयान्तो नाशं सर्वत्र सुखी भवतु लोकः। अहं तिथ्यर्माया शिवा देवी तुम्हनयर्निवासिनी अहं शिवं तुम शिवम् अशिवो वसं शिवं भवतु स्वाहा। उपसर्ग क्षयं यान्ति छिद्यन्ते विघ्नवल्लयः मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनं जैनं जयति शासनं जैनं जयति शासनम्। સદગત આત્માની શાંતિ અર્થે સવે 12 નવકાર ગણવા નમ્ર વિનંતી. ખૂબ ખૂબ આભાર. એક નમ્ર નિવેદન. અહીં પધારેલા અમારા કુટુંબીજનો, સગા સંબંધીઓ, સ્નેહીઓ, મિત્રો, ગામવાસીઓને હિતેચ્છુઓ, સદગત દીપિકાબેનના અવસાનથી અમારા કુટુંબ પર આવી પડેલા દુઃખમાં આપ સૌ દિલ સોજી વ્યક્ત કરી અમારા દુઃખમાં સહભાગી થયા છો તે બદલ સમસ્ત પરિવાર આપનો ઋણ સ્વીકારી આપનો અંતરપૂર્વક આભાર માને છે. આજની આ પ્રાર્થના સભામાં ભક્તિ ગીતો રજૂ કરી રહ્યા હતા નિખિલ સંગોઈ અને સાથી કલાકારો.
મારા અને મોદી પરિવાર વચ્ચે સંપર્ક સેતુ બનવા માટે મોદી પરિવારના સ્નેહીને મિત્ર એવા જિજ્ઞા જૈનનો ખૂબ ખૂબ આભાર. આ સાથે જ આ પ્રાર્થના સભા તથા ભક્તિ ગીતો અહીં જ સમાપ્ત થાય છે. સૌ કોઈને જય જિનેન્દ્ર, જય મા.
વેલા તારા સંસ્કારોથી સુવાસિત સારા પ્રભુ ચરણમાં સુખી તું રહેજે પ્રભુ ચરણમાં સુખી તું રહેજે માં તું જગમાં ન્યારી માવડી ખોટ પડી છે તારી અમને ખોટ પડી છે તારી ઓ માવડી માવડી ધનનો મહિમા જગમાં મોટો પણ નહીં મળશે માનો જોટો ધનનો મહિમા જગમાં મોટો પણ નહીં મળશે માનો જોતો ધન દેતા બધું મળશે જગમાં ધન દેતા બધું મળશે જગમાં માત પિતા નહીં મળશે માવડી ખોટ પડી છે તારી અમને ખોટ પડી છે તારી ઓ માવડી 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 ખોટ પડી છે તારી અમને ખોટ પડી છે તારી ઓ માવડી પ્યારી માવડી વાલી યાદ આવે મોરી માં યાદ આવે મોરી માં જન્મદાતા જનની મોરી યાદ આવે મોરી માં જન્મદાતા જનની મોરી યાદ આવે મોરી માં યાદ આવે મોરી માં યાદ આવે મોરી માં જન્મદાતા જનની મોરી યાદ આવે મોરી માં જન્મદાતા જનની મોરી યાદ આવે મોરી માં નાનો હતો તેથી લાડ લડાવતી મોઢામાં ભોજન દેતી નાના રસોડે જમવા બેસી ચાનકી ધરી દેતી નાનો હતો તેથી લાડ લડાવતી મોઢામાં ભોજન દેતી નાના રસોડે જમવા બેસી ચાનકી ધરી દેતી કેવી માયાળુ માં કેવી પ્રેમાળુ માં કેવી માયાળુ માં કેવી પ્રેમાળુ માં જન્મદાતા જનની મોરી યાદ આવે મોરી માં જન્મદાતા જનની મોરી યાદ આવે મોરી માં પાપા પગ
પગલી ભરતો જ્યારે રાજીએ બહુ થાતી કાંઈ બોલું ને કાંઈ ચાલું તો ખેલી ખેલી થાતી પાપા પગલી ભરતો જ્યારે રાજીએ બહુ થાતી કાંઈ બોલું ને કાંઈ ચાલું તો ખેલી ખેલી થાતી કેવી પ્રેમાળું માં કેવી માયાળું માં કેવી પ્રેમાળું માં કેવી માયાળું માં જન્મદાતા જનની મોરી યાદ આવે મોની માં જન્મદાતા જનની મોરી યાદ આવે મોની માં યાદ આવે મોરી માં યાદ આવે મોરી માં જન્મદાતા જનની મોરી યાદ આવે મોરી માં જન્મદાતા જનની મોરી યાદ આવે મોરી માં યાદ આવે મોરી માં યાદ આવે મોરી